માં સાથ સહકાર સારો છે એટલે તમામ કાર્યકર્તાઓ તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓને ફરીથી અભિનંદન આપું અને તમામ લોકોને વિનંતી કરું છું કે પાર્ટીના ગમે તે કામની અંદર બધાએ પાર્ટીને સહયોગ કરવાનો છે. ભારત શૈલેષભાઈ બોક્સ આવતી કે સમજો વોટ ખોલાવા જવું તાલુકા પંચાયતમાં જેટલા પણ લોકો ચૂંટાણા બધાને અભિનંદન. આપણે પહેલી વાર બધાની વચ્ચે એક સાથે મળવાનું થયું છે અને જે આપણા અત્યારે જે જવાબદારી મળી છે તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન પક્ષના નેતા દંડક એ બધાને પણ આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન. બીજું આપણે ભારતીય જનતા પાર્ટીની આપણી કથા છે કે અત્યારે જેટલા લોકો આમાં ચૂંટાયેલા એ બધા જ પ્રમુખો એ રીતે કામ કરવાનું. ભૂતકાળમાં જે રીતે આવ્યું હોય આપણે અત્યારે પાર્ટીની સાથે સંકલન કરી પાર્ટીની એક પણ મિટિંગમાં આપણે ગેરહાજર રહેવાનું. આજ રોજ કુંકાવાવ તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી માટે પ્રથમ ખાસ સભાની બેઠકની આયોજન કરવામાં આવેલ હતું, જેમાં અધ્યક્ષીય અધિકારી તરીકે બારડ સાહેબ મામલતદાર શ્રી વડિયા અને કુલ 16 સદસ્ય પૈકી 14 સદસ્યો હાજર હતા અને 2 સદસ્ય ગેરહાજર. સાથે સાથે પ્રમુખ પદ માટે હરીફ ઉમેદવારનું સિંગલ સોનલબેન યોગેશભાઈ પાનસુરિયા અને ઉપપ્રમુખ માટે સિંગલ વિપુલભાઈ મંજીભાઈ પાંચાણીનું અત્રેને ફોર્મ મળેલ હતું. જે અનુસંધાને અન્ય કોઈ હરીફ ઉમેદવાર ન હોય પ્રમુખ તરીકે સોનલબેન યોગેશભાઈ પાનસુરિયા અને ઉપપ્રમુખ તરીકે વિપુલભાઈ મંજીભાઈ પાંચાણી નો ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલ છે. પ્રતિનિધિ તરીકે આજે કુંકાવાવ તાલુકા પંચાયતની જવાબદારી
તોરીના સરપંચ હતા, એમને પાર્ટી આપી છે. ઘણા કામ તોરી ગામના મેં વિકાસના કર્યા છે. એવી રીતે જ પાર્ટી અમારી ઉપર ભરોસો મૂકીને આજે તાલુકા પંચાયતના પ્રમુખ બનાવ્યા છે. તો કુકાવ તાલુકાના બધા પણ ગામ 45 ગામની અંદર સારા વિકાસના કામો કરશું અને બધા લોકોને સાથે રાખી બધાના સહયોગથી આગળ વધશું એવી બાંયધરી આપું છું.